અરે બાપુ, એક વાર તમારા દીકરાને આશીર્વાદ આપો. એ જાલિમ સિંહના કૂતરાઓને ગોતી ગોતીને ના મારું તો મારું નામ શ્યામ નહીં. માँ कसम कुत्ते कमीने, मैं तेरे खून पी जाऊंगा. म्याऊ म्याऊ ट्याओ ट्याओ ट्याओ। આ જાલિમ સિંહ એવડી મોટી નોટ છે કે સરકારી ખાનામાં પણ નથી છપાતી. અને છોકરો, તારી હેસિયત માત્ર પાયલીની છે. એ માટે કહું છું કે ગટરના કીડાને ગટરમાં જ રહેવું જોઈએ. જે મા બાપે ઉછળીને મોટા કર્યા હોય એ મા બાપને ક્યારે પણ ભૂલતા નહીં, અને મા બાપને ક્યારે નીચું નમવાનું થાય એવા કામ ક્યારે ના કરતા. અરે માં, મને તારા વચનમાંથી મુક્ત કર. એ જોરાવરના કૂતરાઓને ગોતી ગોતીને ના મારું તો મારું નામ પણ રાકેશ નહીં. माँ तेरा बेटा बम्बई का राजा है राजा. उआ 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 उआ। अरे जल्दी जल्दी चलिए, बस निकल जाएगी. અરે રતન, તને વચન આપ્યું હતું આ રામલાએ, અને આજે તું રામલાને ભૂલી ગઈ. અરે રતન, આ રામલાનો વિચાર તો પણ કરવો હતો તારે. અરે સાવજના દીકરા ક્યારે પીઠ પાછળ ઘા ના મારે. મારે તો સબે સત્ય જ મારે. અરે મેરામણ, મારી વાત તો સાંભળ. સંભળાવ તારા જે હોય એને. સાડી બની હાલતીની થા હાલતીની. અરે મેરામણ, મારી વાત તો સાંભળ. મેં તને કહ્યું ને. એ સોરા ચો ચો જતા વણજારી ચૂડલાને વીજવાને. અરે મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. જ્યારે પોતાના ઘા કરે ને આપણાને, ત્યારે બહુ જ દિલે દર્દ થાય છે. ખરેખર જ્યારે પોતાના જ આપણાને ઘા કરે ને, ત્યારે સમજી લેવાનું કે આ સ્વાર્થનો જમાનો છે. તો મિત્રો, મારા દરેક અલગ અલગ પ્રકારના અવાજ તમને કેવા ગમ્યા ચોક્કસથી કોમેન્ટ કરજો. અને આપ સૌને વિનંતી કરું છું કે મને થોડોક સપોર્ટ કરજો અને વિડીયો વધુને વધુ શેર કરજો.